બાઇબલ દર્શન પાઠ 112 પિતરનો પહેલો પત્ર. આ પત્ર કેથલિક લેટર કહેવાય છે. કેથલિક વૈશ્વિક આ પત્ર લખાયો છે રોમન સામ્રાજ્યના પંતસ, ગલાતિયા, કપ્પદોકિયા, આસિયા અને બિથુનિયા પ્રાંતોમાં જે ખ્રિસ્તીઓ પરદેશીઓ તરીકે વસે છે તેઓને સંબોધીને તેઓને માટે લખાયો છે. એટલે જુઓ, કોઈ એક નક્કી ધર્મસંઘ નથી, સૌ કોઈ વાંચી શકે. અને આ પત્રમાં જે હેતુ છે ને એ હિંમત આપવાનો છે, પ્રોત્સાહન આપવાનો છે. લાગી રહ્યું છે કે ખ્રિસ્તીઓ ઉપર અત્યાચારો વધતા જાય છે. આ લેખક પીટર આ પત્ર લખે છે જેનું વિભાજન થયું છે 5 અધ્યાયોમાં. આપણે દરેક અધ્યાયનો અભ્યાસ શરૂ કરીએ એ પહેલાં પેલી પ્રેરણાદાયી કડી, પિતરનો પહેલો પત્ર, પહેલો અધ્યાય અને 7મી કડી. સોનાને પણ અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. આ કડી આપણને જણાવે છે કે અગ્નિ પરીક્ષા ચાલી રહી છે. અધ્યાય 1, પહેલો મુદ્દો. લેખક આ ખ્રિસ્તીઓની આશાને, શ્રદ્ધાને અને પ્રેમને શાબાશી આપે છે. પ્રભુએ ઈસુનું પુનરુત્થાન કરાવ્યું અને આપણને નવ જીવન આપ્યું. આ નવ જીવનને કારણે આપણે સ્વર્ગમાં આપણે માટે જે વારસો છે એ વારસાની આશા રાખી શકીએ છીએ. આશા. આપણે શ્રદ્ધા રાખીએ છીએ માટે પ્રભુ આપણું રક્ષણ કરે છે. શ્રદ્ધા. હવે પિતર લખે છે, તમે ઈસુને જોયા નથી, છતાં જુઓ ને તમે ઈસુને પ્રેમ કરો છો. પ્રેમ. અત્યારે પણ તમે જોતા નથી અને છતાં તમે શ્રદ્ધા રાખો છો. કદાચ લેખકે ઈસુને જોયા છે રૂબરૂ. કદાચ એટલા માટે કહું છું કારણ કે પિતરના કોઈ શિષ્ય પણ લખતા હોય, પણ આપણે તો માનીએ છીએ કે પિતર લખે છે. પણ બાઇબલના પંડિતો જુદા જુદા અભિપ્રાયો ધરાવે છે. આ સૌથી પહેલો મુદ્દો પહેલા અધ્યાયનો આશા, શ્રદ્ધા, પ્રેમ. પહેલા અધ્યાયનો બીજો મુદ્દો એ છે કસોટી. કસોટીથી શ્રદ્ધા કસાય, શ્રદ્ધા બિલકુલ મજબૂત થાય. પ્રભુ ઈસુ ફરી પધારે ત્યારે આવી કસાયેલી શ્રદ્ધા જોવા મળે એ માટે કસોટીઓ આવે છે. એટલે કસોટી તો ફાયદાકારક છે. લેખકનો બીજો મુદ્દો. અને કહે છે, આપણે જે પેલી પ્રેરણાદાયી કડી વાંચીને હવે આપણે આખી વાંચીએ. પહેલો અધ્યાય 7મી કડી. આ
કસોટીઓ તો એટલા માટે આવે છે કે તમારી શ્રદ્ધા કસાય અને ઈસુ ખ્રિસ્ત પ્રગટ થાય ત્યારે એ પ્રશંસા, મહિમા અને માનને પાત્ર ઠરે. સોનાને પણ અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. એ નાશવંત સોના કરતાં તમારી શ્રદ્ધા તો અનેક ગણી કિંમતી છે. એટલે શ્રદ્ધાને સોના કરતાં કિંમતી બતાવે છે. હવે જો સોનાએ અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે તો તમારી શ્રદ્ધા, ચાલો કસોટી તો હોવી જ જોઈએ. એટલે જે કસોટીમાં છે, અત્યાચાર ભોગવે છે, કેટલી બધી એમને હિંમત મળે, કેટલું બધું પ્રોત્સાહન મળે. બીજો મુદ્દો, હવે એ આગળ વધે છે અને એમાં કહે છે કે જુઓ, પૈગંબરોએ પવિત્ર આત્માની પ્રેરણા અનુસાર આગાહી કરી હતી. ઈસુએ પણ કસોટીઓનો સામનો કરવો પડશે. પણ પછી એ કસોટીઓ પૂરી થયા પછી ઈસુને મહિમા પ્રાપ્ત થશે. હવે આ પૈગંબરો આગાહી કરે છે ત્યારે પ્રભુ એમને કહે છે, પૈગંબરો તમે આગાહી કરો છો પણ તમને એ મહિમા જોવા નહીં મળે. એ મહિમા જોનારા હશે ભવિષ્યના ખ્રિસ્તીઓ, અને એ તમે, હું, આપણે બધા લેખક લખે છે. હવે એ મહિમા જોનારા આપણે છીએ. આપણે કેવી રીતે જોઈએ છીએ? તો આ શુભ સંદેશ પહોંચાડનારા, સંભળાવનારાઓ આવી પહોંચ્યા છે. અને આ શુભ સંદેશ સંભળાવનારાઓ શું સંભળાવે છે? એ જ ઈસુ, જે શાશ્વત શબ્દ છે, પ્રભુનો શબ્દ છે, અત્યારે મહિમાવંત શબ્દ છે. અને એ ઈસુમાં આપણે શ્રદ્ધા ધરાવીએ છીએ અને આપણે નવો જન્મ પામીએ છીએ. એટલે કસોટીની વાત કરે છે અને કસોટીથી શ્રદ્ધા કસાય છે. કસોટી ઈસુએ અનુભવી છે. ઈસુનો સંદેશ આપણે સુધી આવ્યો છે. આપણે નવ જન્મ પામ્યા છીએ. હવે લેખક આપણને એક મુદ્દો આગળ લઈ જાય છે. શિખામણ, ખ્રિસ્તીઓને શિખામણ. કેવી શિખામણ આપે છે? આજ્ઞાંકિત બાળકો બનો. કારણ કે જુઓ, કસોટી થઈ રહી છે અને તમને નવું જીવન મળે છે, માટે આજ્ઞાંકિત બાળકો બનો. 1 અધ્યાયની 15મી કડીમાં એ શિખામણ વાંચી શકીએ. 1 અધ્યાય, પિતરનો પહેલો પત્ર, 1 અધ્યાય, 15મી કડી. તમને હાકલ કરનાર ઈશ્વર જેવો પવિત્ર છે, તેવા પવિત્ર તમે પણ તમારા સર્વ વ્યવહારમાં થજો. એટલે પવિત્ર બનવાની હાકલ કરે છે. આ 1 અધ્યાયનો 3જો મુદ્દો. હવે આપણે તો અત્યારે પૃથ્વી ઉપર છીએ અને આ પૃથ્વી એને દેશવટો કહીએ, કારણ કે આપણો દેશ એ તો સ્વર્ગ છે. આપણે સ્વર્ગમાં પાછું જવાનું છે. તો લેખક શિખામણ આપે છે, આ દેશવટાના સમય દરમિયાન પ્રભુથી ડરીને ચાલજો, તો પવિત્ર રહેવાશે. પ્રભુથી ડરીને ચાલવાનું. પછી આ પરંપરા પ્રાપ્ત જે જીવન રીતિ છે,
પરંપરામાં અમે આવું કરતા હતા, અમારા પૂર્વજો આવું કરતા હતા, એ બધું રહેવા દેજો. એ વ્યર્થ બાબતો છોડી દેજો. એ કરવાની જરૂર નથી. કારણ કે આ પરંપરા પ્રાપ્ત જે બાબતો હતી ને, એમાંથી તમને એક ભારે કિંમત ચૂકવીને મુક્તિ આપવામાં આવી છે. ઈસુએ પોતાનું બલિદાન આપ્યું છે, ભારે કિંમત ચૂકવી છે. અને એટલે શિખામણ આપું છું, પવિત્ર રહો. અને આ સાથે પહેલો અધ્યાય પૂરો થાય છે. બીજા અધ્યાયમાં પહેલા અધ્યાયની શિખામણ ચાલુ રહે છે. અને એમાં આ લેખક આગળ વધે છે ને કહે છે, જુઓ, તમે બુરાઈને ફગાવી દો, છોડી દો બુરાઈ. જેમ પેલું બાળક એકદમ ચોખ્ખું દૂધ ઝંખે છે, એમ તમે પણ એકદમ આધ્યાત્મિક ચોખ્ખું દૂધ ઝંખો. તમે તો બધા જીવંત પથ્થર છો. એક આધ્યાત્મિક મંદિરમાં ચણાઈ જાઓ. તમે પુરોહિત બની જાઓ, પવિત્ર પુરોહિત. જેથી તમે જ્યારે તમારું બલિદાન અર્પણ કરો ને, ત્યારે એ બલિદાન સ્વીકાર્ય બને. એટલે શિખામણનો દોર ચાલુ છે. આ પહેલો મુદ્દો બીજા અધ્યાયનો. હવે બીજો મુદ્દો રજૂ કરે છે. બીજા અધ્યાયમાં આપણે પરદેશીઓ છીએ. આ પૃથ્વી પર 4 દિવસના મહેમાન છીએ. સારું, તો હવે સત્કાર્ય કરો. સત્કાર્ય કરો. આ સત્કાર્ય એવા તો કરો કે જે આપણો વિરોધ કરતો હોય ને, જેને આપણે વિધર્મી કહીશું, એ વિધર્મી પણ જ્યારે ઈસુનું પુનરાગમન થાય ને, ત્યારે ઈસુનો મહિમા કરે. કેમ? આપણા સત્કાર્યો જોઈને. એ ભલે આપણો વિરોધ કરે અત્યારે, એ વિધર્મી ભલે વિરોધ કરે, પણ ઈસુના પુનરાગમન વખતે, બીજી વારના આગમન વખતે, એ ઈશ્વરનો, પ્રભુનો, ઈસુનો મહિમા કરે. પછી ભલે અત્યારે નિંદા કરે આપણી, ભલે આપણને મુશ્કેલી આપે, વાંધો નહીં, પણ આપણે સત્કર્મો કરીએ. હવે સત્કર્મો કેવી રીતે કરવા? તો લેખક સલાહ, સૂચના આપે છે. જે તંત્ર છે ને, માનવે ઘડેલા તંત્રો, એ તંત્રમાં તમારે જે યોગદાન આપવાનું છે, આપો. રાજા તંત્ર છે, આજ્ઞાધીન બનો રાજાને. અધિકારીઓ માનવે ઘડેલું તંત્ર છે, આજ્ઞાંકિત બનો આ અધિકારીઓને. એવા તો સત્કર્મો કરો ને કે આજે અક્કલ વગરના છે ને બધા, એમના મોઢા બંધ થઈ જાય. અને તમે સ્વતંત્ર છો, એટલે એવું કોઈ દુષ્કૃત્ય કરતા નહીં. સ્વતંત્રતાનો સદુપયોગ કરજો. અને પછી પેલા નોકરોને કહે છે, નોકરો, તમે તમારા શેઠને આજ્ઞાધીન રહેજો. આ નોકર શેઠ એ માનવે રચેલું તંત્ર છે. એટલે તંત્રમાં જો આપણે આપણું યોગદાન આપીએ, તો પેલા આપણા વિધર્મીઓ, વિરોધીઓ છે ને, એ બધા પ્રભુ ઈસુ જ્યારે બીજી વાર પધારશે ને, ત્યારે એમનો મહિમા કરશે. આ બીજા અધ્યાયનો બીજો મુદ્દો. હવે બીજા અધ્યાયમાં ત્રીજો મુદ્દો રજૂ કરે છે. વગર વાંકે આવી પડતા દુઃખો. આપણે વાંક નથી કર્યો, આપણે કોઈ કારણ નથી આપ્યું, અને છતાં આપણા પર દુઃખો આવી પડ્યા છે.
લેખક કહે છે, જો પ્રભુને ધ્યાનમાં રાખીને આ દુઃખો સહન કરવામાં આવે તો પ્રશંસા પાત્ર, તો પ્રશંસનીય. હવે દાખલો આપે છે, વગર વાંકે કોઈકે સહન કર્યું છે? ઈસુ. આ મોટામાં મોટું દ્રષ્ટાંત, મોટામાં મોટો દાખલો. એટલે બીજા અધ્યાયની આપણે જો 22મી કડી વાંચીએ તો આપણને વગર વાંકે સહન કરતા ઈસુના દર્શન થશે. બીજો અધ્યાય અને એની 22મી કડી. તેમણે એટલે ઈસુએ, તેમણે કશું પાપ કર્યું નહોતું, તેમ અસત્ય પણ ઉચ્ચાર્યું નહોતું. વગર વાંકે એમણે સહન કર્યું છે. હવે આ આપણે કરવાનું છે. જો આપણે સહન કરવાનું આવે છે તો ચાલો સહર્ષ સ્વીકારી લઈએ. આગળ 24મી કડીમાં, બીજા અધ્યાયની 24મી કડીમાં લેખક કહે છે, શા માટે ઈસુએ વગર વાંકે સહન કર્યું? તો 24મી કડીમાં, બીજો અધ્યાય 24મી કડી કારણ આપે છે. આપણા પાપો પોતાની જાત ઉપર લઈને તેઓ વધ સ્તંભે ચડી ગયા હતા, જેથી આપણે પાપ પૂરતા મરી જઈએ અને ધર્મ માટે જીવીએ. તેમના ઘાથી તમે સાજા થયા છો. વગર વાંકે સહન કરવાથી આપણને સાજાપણું મળ્યું, આપણને સ્વર્ગ મળ્યું. ત્યાં બીજો અધ્યાય પૂરો થાય છે અને હવે લેખક આપણને ત્રીજા અધ્યાયમાં લઈ જાય છે. સૌથી પહેલો મુદ્દો ત્રીજા અધ્યાયનો કૌટુંબિક જીવન. કૌટુંબિક જીવનમાં પત્નીઓથી શરૂઆત કરે છે. પત્નીઓને કહે છે, તમે તમારા પતિઓના કહ્યા મુજબ કરજો, એમના કહેવામાં રહેજો. ફાયદો શું થશે? કદાચ પતિ શુભ સંદેશમાં શ્રદ્ધા ધરાવતો નથી, પણ તમે એ પતિના કહ્યામાં રહો છો એટલે પેલા પતિનું હૃદય પરિવર્તન થઈ શકે છે, એનામાં ફેરફાર આવી શકે છે. હવે પત્નીઓને કહે છે, તમારો શણગાર એ તમારું ચારિત્ર્ય છે, એ તમારો શણગાર છે. અને પછી લઈ જાય છે ભૂતકાળમાં. ભૂતકાળમાં જે સ્ત્રીઓ હતી ને, એમનો શણગાર, પ્રાચીન કાળની સ્ત્રીઓનો શણગાર એમનું ચારિત્ર્ય હતું. બસ ચારિત્ર્યવાન બનો કુટુંબ જીવનમાં. હવે લેખક પતિઓને કહે છે, પતિઓ, આ તમારી પત્નીઓ સાથે સમજદારીપૂર્વક વર્તજો. એ અબળા છે એમ સમજીને એમને સાથ આપજો, અને એવું કરવાથી તમે બંને શાશ્વત જીવનમાં સહભાગી બનશો. એટલે ત્રીજા અધ્યાયમાં પહેલો મુદ્દો કુટુંબ જીવન. ત્રીજા અધ્યાયમાં બીજો મુદ્દો સંઘ જીવન. કેવી રીતે સંઘમાં જીવશો? તો કહે છે, સંઘ જીવનમાં તમે એક વિચારના થાઓ, તમે એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર થાઓ, તમે એકબીજા ઉપર પ્રેમ રાખો, તમે દયાળુ બનો,
તમે નમ્ર બનો. નકારાત્મક બુરાઈનો બદલો બુરાઈથી લેવાનું ટાળો. ઉત્તમ સંઘ જીવન, કુટુંબ જીવન, સંઘ જીવન. કુટુંબ સક્ષમ, સંઘ સક્ષમ. હવે ત્રીજો મુદ્દો, ઈસુ સાથેની એકતા. એટલે કુટુંબ જીવન, સંઘ જીવન. હવે હું શબ્દ આપું છું, હું શબ્દ વાપરું છું, ધાર્મિક જીવન. ઈસુ સાથેની એકતા. હવે ઈસુ એટલે પ્રભુ. ઈસુ પ્રભુ છે, એ પ્રભુની ભક્તિ કરવાની છે. આ ઈસુનું જીવન આપણે જાણીએ છીએ. જો આ પ્રભુની ઈચ્છા હોય કે આપણે સહન કરવું, તો પછી સત્કર્મો કરીને સહન કરવું એ સારું. એટલે સત્કર્મો કરતા કરતા સહન કરવાનું થાય તો ચાલો સહન કરીએ, કારણ કે ઈસુ સાથે સંબંધ રાખવો છે. શું થયું ઈસુનું? તો ઈસુને તો ભૌતિક રીતે મારી નાખ્યા, પણ એમનું પુનરુત્થાન થયું. એટલે પુનરુત્થાન પામેલા ઈસુ, એ પુનરુત્થાન પામેલા ઈસુ એ આપણને જીવન આપે છે. એટલે હવે લેખક આપણને પ્રારંભના ઇતિહાસમાં લઈ જાય છે અને પેલા નૂહની વાત કરે છે. જળ પ્રલય થયો. એ જળ પ્રલયમાં નૂહ અને નૂહ સાથે એના વહાણમાં 8 જ માનવો એ જળ પ્રલયથી બચી ગયા. એ જળ પ્રલય એ આપણે માટે સ્નાન સંસ્કાર. એટલે આ ઈસુ પુનરુત્થાન પામ્યા, એ પુનરુત્થાનને કારણે સ્નાન સંસ્કાર મળ્યો. અને સ્નાન સંસ્કાર એટલે તો હું પ્રભુ આગળ નિર્મળ અંતરે કહું છું, પ્રભુ તમને વફાદાર રહીશ, બસ તમારી સાથે જોડાઈ રહીશ એવી પ્રતિજ્ઞા કરું છું. એટલે જુઓ, ઈસુ સાથે સંબંધ, કુટુંબ જીવન, સંઘ જીવન, ધાર્મિક જીવન. આ ત્રીજા અધ્યાયનો મુદ્દો, અને ત્યાં ત્રીજો અધ્યાય પૂરો થાય છે. ચોથા અધ્યાયમાં વિશ્વનો અંત, યુગનો અંત, આ સંદર્ભ છે. અને એ સંદર્ભમાં પહેલો મુદ્દો રજૂ કરે છે કે ઈસુ મૃત્યુ પામે છે, મર્ત્ય દેહ. અને જ્યારે ઈસુ મૃત્યુ પામે છે, એ ઈસુ સાથે આપણે પણ મૃત્યુ પામીએ છીએ. અને એ મૃત્યુ પામીએ છીએ પાપ પૂરતા. જે મૃત્યુ પામે એનો પાપ સાથેનો સંબંધ પૂરો. જીવતો માનવ આજ્ઞાભંગ કરી શકે, મરેલો માનવ કેમનો આજ્ઞાભંગ કરી શકે? એટલે આપણે ઈસુની સાથે મૃત્યુ પામ્યા, મૃત્યુ સાથેનો સંબંધ પૂરો. આ પહેલો મુદ્દો કહે છે. અને એટલે ચોથા અધ્યાયની બીજી કડીમાં આપણને એ હકીકતથી વાકેફ કરવામાં આવે છે. તમે આ મર્ત્ય જીવનના બાકીના દિવસો માનવ સહજ વાસનાઓ સંતોષવામાં નહીં, પણ ઈશ્વરની ઈચ્છા પૂરી કરવામાં વિતાવજો. ઈશ્વરની ઈચ્છા. પાપ પૂરતા મરી ગયા, હવે માત્ર ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરવા જીવવાનું છે. એટલે કેવી રીતે જીવીશું? તો મિતાચારી. કેવી રીતે જીવીશું? સંયમી.
કેવી રીતે જીવીશું? એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ રાખીને. જુઓ ત્યાં 8મી કડીમાં પ્રેમને કેટલી મોટી દવા તરીકે રજૂ કરે છે. 4થો અધ્યાય 8મી કડી. પ્રેમ અસંખ્ય પાપોની ક્ષમા મેળવે છે. પ્રેમ અસંખ્ય પાપોની ક્ષમા મેળવે છે. એટલે આપણે જે કોઈ પાપો કર્યા છે ધોવાઈ જાય છે આપણે પ્રેમમય જીવન જીવીએ ત્યારે. એટલે 4થા અધ્યાયમાં યુગનો અંત એ સંદર્ભ છે અને એ સમયે આપણે જીવન કેવું જીવવાનું છે. તો આ પહેલો મુદ્દો. એ અધ્યાય 4માં બીજો મુદ્દો સતામણી વિશે, અત્યાચાર વિશે. લેખક કહે છે અગ્નિ પરીક્ષા ચાલી રહી છે. અત્યારે અગ્નિ પરીક્ષા છે, પણ એનાથી દુઃખી થવાનું નથી, આનંદ કરવાનો છે. શું છે કારણ? શા માટે આપણે આ અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈએ છીએ ને ત્યારે ઈસુના કષ્ટોમાં સહભાગી બનીએ છીએ. ઈસુના કષ્ટોમાં સહભાગી બનીએ છીએ. હવે જો ઈસુ સાથે સહન કરીએ છીએ તો જ્યારે ઈસુનો મહિમા પ્રગટ થશે ત્યારે આપણા આનંદની કોઈ સીમા નહીં હોય. એટલે અત્યારે અગ્નિ પરીક્ષા છે. જો પેલો હેતુ હિંમત, પ્રોત્સાહન આપવું છે. એ બધા ખ્રિસ્તીઓને એવા તો ઉત્સાહથી ભરી દેવા છે. અને એટલે ઈસુ સાથે સહન કરીએ છીએ. ઈસુને મહિમા પ્રાપ્ત થયો છે. આપણા આનંદની કોઈ સીમા નહીં રહે. હવે કહે છે કે કદાચ આજે કોઈક ઈસુને કારણે નિંદાનો ભોગ બને છે. એના ઉપર પવિત્ર આત્મા ઉતરી આવ્યો છે. આજે કોઈક ઈસુને કારણે અત્યાચાર સહન કરે છે. શરમાવાની જરૂર નથી. આ તો અત્યારે અગ્નિ પરીક્ષા ચાલી રહી છે અને હતો અત્યાચાર, હતી સતામણી. લેખક હવે હૈયા ધારણ આપે છે. ઈશ્વરનો ન્યાય આવી પહોંચ્યો છે. હવે ઈશ્વર પ્રભુ ન્યાય કરવા આવી રહ્યા છે અને ત્યારે આપણે જો પ્રભુની ઈચ્છા અનુસાર, પ્રભુની ઈચ્છા છે એમ માનીને આ કષ્ટો સહન કરતા હોઈશું તો આપણને એનો બહુ જ મોટો બદલો મળશે. આપણે પ્રભુ પર વિશ્વાસ મૂકી શકીએ. પ્રભુ આપણને છેતરશે નહીં. પ્રભુ આપણને છોડી દેશે નહીં. એટલે અગ્નિ પરીક્ષા, સતામણી, કસોટી ચાલે છે, પણ આપણે પાછા ના પડીએ. આ બીજો મુદ્દો અને ત્યાં 4થો અધ્યાય પૂરો થાય છે. 5મો અને છેલ્લો અધ્યાય. લેખક કહે છે ઓ વડીલો, મારે તમને વાત કહેવી છે. તમને કામ સોંપવામાં આવ્યું છે આ ઘેટાની સંભાળ લેવાનું. તો આ કામ ઉદારતાથી કરો. માથે આવી પડ્યું છે, બળજબરી થઈ છે, કરવું પડે છે, એ મનોવૃત્તિથી નહીં. હોંશે હોંશે કરો. કારણ કે તમને આ જવાબદારી સોંપવામાં આવી છે. ઈશ્વરની ઈચ્છા છે, પ્રભુની ઈચ્છા છે કે તમે આ ઘેટાની સંભાળ લો. કેવી રીતે તમે એમનું સંચાલન કરશો? એમના પર રૂઆબ કરીને, દોર દમામ ચલાવીને? જુઓ ત્યાં 5મા અધ્યાયની 3જી કડી રીત શીખવે છે. 5મો અધ્યાય અને એની 3જી કડી. તમારી
સંભાળમાં સોંપાયેલાઓ ઉપર દોડ ચલાવશો નહીં, પણ તમારા જીવનથી તેમને આદર્શ પૂરો પાડજો. તમારું જીવન, નમૂનેદાર જીવન એ આ ઘેટાઓને દોરવણી આપશે. એટલે વડીલોને આગ્રહ કરે છે કે તમે આવું કરો તો જ્યારે પેલો મુખ્ય ગોવાળ, બીજી વારનું આગમન ઈસુ, ત્યારે તમને એ ઈસુ વિજયમાળા આપશે, તમને પુરસ્કાર આપશે. બીજો મુદ્દો 5મા અધ્યાયનો યુવાનો. ઓ યુવાનો, જુઓ, તમે પ્રભુની આજ્ઞામાં રહેજો હો, પ્રભુને નમજો. પછી આ વડીલો જે કહે ને એ કરજો, અને એકબીજા સાથે નમ્રતાથી વર્તજો. પ્રભુ આગળ નમજો, વડીલોની આજ્ઞા માનજો, એકબીજા સાથે નમ્રતાથી વર્તજો. અને પછી એક બહુ સુંદર વાક્ય અથવા વચન, 5મો અધ્યાય 7મી કડી, એને કદાચ આપણી પ્રેરણાદાયી કડી તરીકે લઈ શકત, પણ આ પત્રનો માહોલ, પશ્ચાત ભૂમિકા અત્યાચારની છે, એટલે પેલી સોનાની અગ્નિ પરીક્ષાનું વાક્ય આપણે લીધું. પણ જુઓ આ 5મો અધ્યાય 7મી કડી, તમારી બધી ચિંતા તેના ઉપર નાખી દો, તે જ તમારી ચિંતા કરે છે. તેના એટલે કે ઈસુ. તમારી બધી ચિંતા ઈસુ ઉપર નાખી દો, ઈસુ જ તમારી ચિંતા કરે છે. ખૂબ ખૂબ આશ્વાસનદાયક વચન છે. એટલે યુવાનોને આવું વચન આપે છે. હવે 5મા અધ્યાયનો 3જો મુદ્દો, લેખક આ ખ્રિસ્તીઓને સાવધ રહેવાનું કહે છે. કેમ? આ શૈતાન છે ને, એ કોઈકનો કોળિયો કરવા, કોઈકનો શિકાર કરવા અહીં તહીં ઘૂમ્યા કરે છે. એટલે એ શૈતાન આંટા મારે છે ને, માટે સાવધ રહેજો કે તમારો શિકાર ના થઈ જાય. અને પછી સલાહ આપે છે 5મો અધ્યાય અને એની 9મી કડી. બહુ જ સુંદર સલાહ છે. 5મો અધ્યાય 9મી કડી, શ્રદ્ધામાં મક્કમ રહીને તેનો સામનો કરજો. તેનો એટલે શૈતાનનો. શ્રદ્ધામાં મક્કમ રહીને શૈતાનનો સામનો કરજો. શ્રદ્ધા શૈતાનને હરાવશે. અને પછી કહે છે કે યાદ રાખજો, તમે એકલા સહન કરનારા નથી. આ શહેરમાં, પેલા શહેરમાં, પેલા શહેરમાં, પેલા શહેરમાં, પેલા શહેરમાં, બધે બધા ખ્રિસ્તીઓનો આ સરખો જ અનુભવ છે. બધા અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈ રહ્યા છે. પણ આ બહુ જ થોડા સમય માટે વેઠવાનું છે. પછી શું થશે? તો પછી પ્રભુ આવશે, અને પ્રભુ આવીને આપણા બધાના ઘા રૂઝાવી દેશે, આપણને સુખ, શાંતિ અને આરામ આપશે. આવું વચન આપીને લેખક પત્ર પૂરો કરે છે. આ લેખકના પત્રને પૂરો કરવા પહેલા આપણે લેખકના આશીર્વાદ મેળવીએ. 5મો અધ્યાય 14મી કડી, બીજો ભાગ. ખ્રિસ્તના સાનિધ્યમાં વસનારા તમને સૌને ઈશ્વર શાંતિ બક્ષો.
બાપુ